नमस्कार मित्रों, स्वागत है तमारू आज आप जबरदस्त गुजराती सॉन्ग रील्स एडिटिंग अंदर। तो फूल प्रोजेक्ट अंदर द्रोनी जेम साव साव सिंपल तमने आज आप मात्र फोटा सेंड करी एक जबरदस्त ट्रेंड रील्स बनाता शीखवाड़शुं साव साव सिंपल। तो नानो डेमो जोई लो रील्स नो फूल डेमो टेलिग्राम चेनल अंदर तमने मळी जशे। टेलिग्राम जे लिंक है आप डिस्क्रिप्शन अंदर आपी छे। रोज आ रीते फूल प्रोजेक्ट अंदर विडियो शीखवा माटे बस चेनल सब्सक्राइब करी चेनल साथे जोड़ाई दीजो। जाने जोई प्रेम में पड़या मगर वीडियो जो है वीडियो बनावा माटे का प्रोजेक्ट लेवानो छे। प्रोजेक्ट लेवा माटे तमारे डिस्क्रिप्शन में जवानुं छे। त्यां तमने एक लिंक मळे छे। लिंक पर क्लिक करशो तो आ रीते खुलीने आवशे। यहाँ ऊपर लखेलुं छे एडिटर एसी, एना पर तमारे क्लिक करवुं छे। यहाँ તમે ક્લિક કરો તો આ તમારી પાસે સાઇટ છે ખુલીને આવે છે। यहाँ ઉપર એક સર્ચનું આઇકન તમને જોવા મળે છે, એના પર ક્લિક કરી यहाँ કોડ છે તમારે લખવાનો રહેશે। કોડ છે 0307 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કરશો નીચે તમારી પાસે આ એક પોસ્ટ આવે છે, ત્યાં ટાઇટલ કોડ તમે થંબનેલ દેખાઈ રહી છે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલી જશે। આને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો, यहाँ તમને એક બટન જોવા મળે છે, ત્યાં લખેલું રહેશે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું છે। जो તમે બટન ઉપર ક્લિક કરશો તો તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે। તો આ રીતે તમે અલર્ટ મોશનની અંદર એક ફૂલ પ્રોજેક્ટને એડ કરી શકશો। પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે તો નીચે કમેન્ટ કરજો। આ નીચે એક ઓપ્શન મળશે તમને ઇનપુટ માટેનું, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે જ્યારે પહેલી વાર ખોલશો તો આ રીતે તમારી પાસે ખોલીને આવે છે। प्रोजेक्ट ओपन થઈ જાય તમે નીચે આવશો, તમને આગળ ઇમેજ જોવા મળે છે। બધા ઇમેજ છે અલગ અલગ ઇફેક્ટની સાથે તમને અલગ અલગ ઇમેજ છે તે જોવા મળશે। બસ આ ઇમેજ છે તેની જગ્યાએ તમારે તમારો ઇમેજ મૂકવાનો છે। એના માટે નીચે એક ફોટો દેખાઈ રહ્યો છે, એના પર ક્લિક કરો। ત્યાર પછી અહીંયા આગળ એક ઓપ્શન આવશે કલર એન્ડ ફિલ લખેલું, એના પર તમારે ક્લિક કરવાનું છે। નીચે નંબર આ રીતે શો થશે, નંબર પર ક્લિક કરી દો। હવે તમારી ગેલેરીની અંદર જે પણ ફોટા હશે તે ખુલીને આવશે। તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, તમારો ફોટો આગળ એડ થઈને આવે છે। આવી રીતે તમારા પ્રોજેક્ટની અંદર જેટલા ઇમેજ દેખાઈ રહેશે બધા ઇમેજ એક પછી એક સેન્ડ કરી દેશો એટલે તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થશે। સેવ કરવા માટે ઉપર શેરનું આઇકન છે, એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે વિડીયો સેવ થઈને આવે છે।